સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ પૂર્ણ થયો છે, પરંતુ જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં રોમાંચક પરિણામ સામે આવ્યું છે. કારણ કે તાલુકા પંચાયતની કુલ 18 સીટમાંથી 9 સીટ ભાજપને અને 9 સીટ આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. એટલે આ તાલુકા પંચાયત બેઠકમાં ટાઈ થઈ છે. ત્યારે આ બંને પક્ષમાં સત્તા કોણ જાળવી રાખે છે તેના પર સૌની મીટ મંડાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને તમામ બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થયું છે, પરંતુ જૂનાગઢ તાલુકા પંચાયતની સીટ પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ થઈ છે. તાલુકા પંચાયતની કુલ 18 સીટમાંથી આમ આદમી પાર્ટી અને ભાજપને 9 સીટો મળી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત શાસન બને તે માટે આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત પણ પોતાના જ હસ્તગત કરવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર પક્ષ પલટો નહીં કરે તેવા આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મારું નામ કૈલાસભાઈ ગોબરભાઈ સાવલિયા, જૂનાગઢ તાલુકા પંચાયત સદસ્ય આમ આદમી પાર્ટી. જોકે પબ્લિકે મારી ઉપર વિશ્વાસ રાખીને મને તો બીજી વાર બહુમતીથી બહોળી લીડથી જીતાવ્યો છે. એટલે સૌથી પહેલા તો હું તમામ ગામના જામકા, સેમરાણા, સાખરાવદર, બાદલપુર તમામ મતદારોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. તમારા ન્યૂઝ મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું. હવે 87 વિસાવદર ગોપાલભાઈ ઇટાલિયાની વટપણ હેઠળ આવતી ભેસાણ તાલુકા પંચાયત અમારી સ્પષ્ટ બહુમતીથી બેસે છે. વિસાવદર તાલુકા પંચાયત સ્પષ્ટ બહુમતીથી બેસે છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસન સુશાસન. પણ જૂનાગઢની અંદર જે 18 સીટમાં 9 સીટ બેસી છે ને ટાઈ છે, તેમાં અમારા સતત એવા પ્રયત્નો છે કે આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બેસે અને પબ્લિકને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળે. શું પ્રયાસ કેવા કરશો? કેવા પ્રયાસ હશે બંને વચ્ચે જે ટાઈ છે એને સંકલન કરવા માટે? પ્રયાસનું તમને જણાવું. સંકલન કરવા માટે મેં તમને કીધું એમ કે પબ્લિકને જો સુશાસન મળતું હોય અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળતું હોય તો પબ્લિક માટે અમે કોમ્પ્રોમાઇઝ કરી અને સમજૂતીથી ભ્રષ્ટાચાર મુક્ત શાસન હકાવે તો સમજૂતીથી. બાકી તો મારા ખ્યાલ મુજબ આમાં મતદાન સિવાય કોઈ વિકલ્પ નથી. અને એમ છતાંય અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ અને હરેશભાઈ સાવલિયા જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ ટીડીઓ સાહેબને મળી અને અમે આગળની રણનીતિ નક્કી કરશું. ભાજપ અને આપ બંને સાથે તાલુકા પંચાયત ચલાવે એવું કોઈ વિચારણા છે? નહીં, ભાજપ અને આપ સાથે તાલુકા પંચાયત કોઈ દિવસ ના ચલાવે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી પછી પણ રસાકસીનો જંગ જામ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ તો તાલુકા પંચાયત પોતાના કબજે લેવા માટે મન બનાવી લીધું છે. બીજી તરફ ભાજપ દ્વારા પણ તાલુકા પંચાયત જૂનાગઢ પોતાના કબજામાં રહે તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાલુકા ભાજપના પ્રમુખનું કહેવું છે કે લોકોના કામો ભાજપે જ કર્યા છે અને કરતા રહેશે, તે માટે તાલુકા પંચાયતમાં પોતાનું શાસન રહેશે. આ બાબતે ભાજપ દ્વારા નિષ્ણાંતો તેમજ અધિકારીઓની સલાહ લેવામાં આવી રહી છે અને બાદમાં નિર્ણય લેવામાં આવે છે. હું ગોવિંદ સોલંકી, જૂનાગઢ તાલુકા ભાજપ પ્રમુખ. આથી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાયો છે. એ માટે હું સમગ્ર ગુજરાતની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમે ગર્વ સાથે કહીએ છીએ કે લોકો વિકાસની સાથે અને અમારા પક્ષના વડીલો આગેવાનો જે છેવાડાના માનવી સુધી પહોંચવાના જે પ્રયત્ન કર્યા છે એમાં અમને ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે. એટલે લોકોની સુખાકારી માટે અને લોકોના વિકાસ માટે લોકો અમારી સાથે રહ્યા છે. અને આ સાથ અને સહકારને લીધે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે અને અમને પણ પક્ષ તરફથી એવા જ કાર્યો કરવા માટે હંમેશા પ્રેરણા મળે છે કે જે છેવાડાના માનવીઓ સુધી પહોંચી અને લોકોની સુખાકારીમાં વધારો થાય. જૂનાગઢની સિચ્યુએશન હાલ એવી છે કે બંને પક્ષ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીને 9 સીટો મળેલી છે. તો અમારા પ્રયત્ન રહે કે લોકો હંમેશા વિકાસની સાથે જ રહે છે. ક્યાંક ને ક્યાંક ભરમાય અને જે 9 સીટો મળી છે તો એનાથી અમે એવા પ્રયત્ન કરશું કે અમારા પક્ષના મોવડી મંડળ અને ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબ એમનો અમે અભિપ્રાય લઈ અને લોકોના વિકાસ સુધી કઈ રીતે પૂગવું એના માટે પ્રયત્નશીલ રહેશું. આમ જૂનાગઢ તાલુકા પંચાયત પર કબજો મેળવવા માટે આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે, પરંતુ હવે નિર્ણય તો તંત્રના હાથમાં જ છે. તંત્ર દ્વારા આગામી સમયમાં મીટિંગ બોલાવીને નિર્ણય લેવામાં આવે છે, જેમાં પ્રથમ ચિઠ્ઠી ઉડાડવાની રહેશે અથવા તો અઢી વર્ષનું શાસન બંને પક્ષો ભોગવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ રસાકસી ભરી
બેઠક પર હાલ લોકોની નજર છે.